એટલે ભગવાન વશિષ્ઠ બાપજીના આશ્રમમાં આવ્યા. સમય વીતતા ભગવાન મૃગયા કરવા જાય. સમય વીતતા અયોધ્યામાં એક ઘટના બને. વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, બસહે બિપિન શોભ આશ્રમ જાની, બસહે બિપિન શુભ આશ્રમ જાની, ગાંધી તનય મન ચિંતા વ્યાપી, ગાંધી તનય મન ચિંતા વ્યાપી, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. વિશ્વામિત્ર આશ્રમમાં સાધકો સાથે યજ્ઞ કરે અને જેવો સ્વાહાકાર થાય, વેદિકામાંથી અગ્નિ પ્રગટે, એ સમય આકાશમાં અસુરો આવે, મારીચ આવે, સુબાહુ આવે, તાડકા આવે અને બાપજીનો યજ્ઞ પૂર્ણ ન થાય. અને વિશ્વામિત્રને ચિંતા થઈ. અને યાદ રાખજો, જ્યારે જ્યારે મહાપુરુષોને ચિંતા થાય ને, સમાજમાં જ્યારે દુર્ગુણો એટલા બધા વધે ત્યારે મહાપુરુષોને ચિંતા થાય. અને ત્યારે મહાપુરુષોને આ ચિંતા પહોંચાડે ક્યાં? રામ તત્વ સુધી. વિશ્વામિત્રને વિચાર આવ્યો, પ્રભુ અયોધ્યામાં પ્રગટ્યા છે તો હું શું કરું? હું કપાળ હાથ દઈને બેહું? નહીં, મારે જવું પડે. અને વિશ્વામિત્ર જાણે રામને નોતરું દેવા ન આવ્યા હોય. તમે રાજા દશરથના આંગણામાં રામ જન્મે અને જંગલમાં સાધુ રહેતા હોય, એ ગૃહસ્થીને મળે, બસ ભગવાનને ભજવા હોય, પુકારવા હોય તો એની સામે થોડુંક હાલવું પડે. એ રામને નોતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા, રામને નોતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા. ભગવાનનું વિમાન એ તો આટા મારે છે, એને લેન્ડિંગ કરવું છે, પણ કોઈ કૌશલ્યા માં તો જોઈને વાલા. એ સીતાને સાધના કરશો આ જાનકી રામની છાયા, જાનકી રામની છાયા. એ રામને નોતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા. મારા રામને તજી નારી તજી નિંદ્રા, દેવા તજી ગાદી અવધ તણી, કોઈ તજી નગરી અયોધ્યાની. કૌશલ્યા. અને રામના મંતણી મૂર્તિ એ સુમિત્રા વીણ મળે ક્યાંથી? મારા રામને નોતરું એક સુમિત્રા, એ કઈ સુમિત્રા જન્મે તો લક્ષ્મણ જતી આવે હો, બાકી એમનેમ નો આવે. અખંડ બ્રહ્મચર્યની મૂર્તિ અને પ્રભુ સંકલ્પની પ્રતિમા, પ્રભુ સંકલ્પની પ્રતિમા. એ હજૂરી દાસ હનુમંતા પ્રગટવા એક અંજની જોશે. રામને નોતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા.
એક હનુમાનજી મહારાજ એક કષ્ટભંજન દેવને પ્રગટ કરવા હોય ને તો એની પહેલા કોઈ એક અંજની માની જરૂર પડશે, અને અંજના વગર હનુમાનજી કેમ મળે? અને ફરીવાર કહું કે દુનિયામાં માતાઓ આ જગતમાં, મેં બાર કહેતા હું ફરીવાર કહું કે દુનિયામાં કોઈનો બાપ બગડે તો વાંધો નહીં. કથા સાંભળી બાપ બગડ્યો, હિરણ્યકશુપ પ્રહલાદજી આવ્યા, પણ જેની માં બગડે ને તો સારો સંતાન નહીં હાકે. એટલે ફરીવાર ભાગવત ને રામાયણના મહાત્મ્યમાં આ સભામાં બેઠા બસ અમારી પવિત્રતા કાયમ રહે. વિશ્વામિત્રએ વિચાર કર્યો કે રામને લેવા મારે જવું પડે. હું ક્ષત્રિય થઈ અને ઋષિ બન્યો, હાથમાં શસ્ત્ર ન લઈ શકું. એટલે વિશ્વામિત્રને અયોધ્યામાં આવવું મહારાજા અવધેશે સ્વાગત કર્યું. પધારો. અને અવધેશે સ્વાગત કર્યું ને એ સમયે અવધેશનું એટલું બોલવું કે મહારાજા આપે અમને આજ્ઞા કરી હોત ને તો અમે આવત, મારા સેવકોને મોકલત, તમારે આવવાનું કારણ? ત્યારે વિશ્વામિત્રને અયોધ્યાના રાજભવનમાં લઈ જાય બેસવા. સિંહાસન ઉપર બાપજીને બેસાડ્યા અને વિશ્વામિત્ર બોલ્યા કે રાજન અમારે આવવું પડે. વશિષ્ઠ બાપજીએ સ્વાગત સન્માન કર્યું, બધા બેઠા છે ને એમાં વિશ્વામિત્ર બાપજી એવું બોલ્યા કે રાજા દશરથ આશ્રમમાં કુટિયામાં યજ્ઞ કરી અને અસુરોનો ત્રાસ વધ્યો છે, અને અમને ખબર છે કે તમારે ઘરે રામ લખનની એક દિવ્ય જોડલું છે, અને તમારા જો પુત્રોને અમને સોંપો ને તો મારો આશ્રમમાં યજ્ઞ છે એ સંપન્ન થાય ને અસુરો અમને હેરાન ન કરે. અવધેશ બોલ્યા કે બાપજી મારા નાના નાના દીકરા, મારા નાના નાના બાળકો. પણ વિશ્વામિત્રએ કીધું કે દશરથ તમને ખબર નથી, આ નાના છે પણ નાગના કણા છે. ક્યાં મહારાજા અવધેશને ખબર હોય, અખિલ બ્રહ્માંડનો માલિક. અને દશરથે એવું કીધું કે સૈનિકો મોકલો. તમે કહો તો મહારાજ હું આવું, પણ મારા નાનકડા બાળકોને નોમ આપવું. બાપને પુત્ર રામ ઉપરનો પ્રેમ. અને ત્યારે બન્યું એવું કે વશિષ્ઠ બાપજીએ મધ્યસ્થતા કરી કીધું કે દશરથ હું તમને પૂછું, તમારે ત્યાં મોટી ઉંમરે સંતાન થયા ક્યારે થયા? મહારાજ અવધેશ બોલ્યા કે યજ્ઞ નારાયણની કૃપા દ્વારા યજ્ઞ નારાયણનું યજન કર્યું ને ત્યારે ચરુમાંથી પ્રસાદ મળ્યો, ત્યારે દીકરાઓનું પ્રાગટ્ય થયું. વશિષ્ઠે એવું કીધું તો પછી આ જ દીકરા એ જ યજ્ઞ નારાયણ એની રક્ષા કરશે અને તમારે એની રક્ષા કરવા મોકલવાની. અને જ્યારે આ દેશના રાજાઓને ઋષિઓ સંતો કાંઈ કહે એટલે એનું મસ્તક ઝૂકી જાય. દશરથ કાંઈ બોલ્યા નહીં. રામ લખનને લઈ અને વિશ્વામિત્ર બાપજી અયોધ્યામાંથી ધીરે ધીરે ચાલતા થયા આવ્યા છે આશ્રમમાં. અને રામ અને લખને ગુરુ મહારાજને આદેશ આપ્યો, બાપજી ચિંતાને છોડો, આપ કોઈ ચિંતા નહીં કરો, આપનો યજ્ઞ શરૂ કરો. અને યજ્ઞ શરૂ થયો. બંને ભાઈઓ રામ લખન સાવધ થયા. હાથમાં ધનુષ બાણ છે અને આકાશમાં જેવો ધુમાડો ગયો એ સમયે એક તાડકા નામની આસુરી વૃત્તિ આવી. ભગવાને વિચાર કર્યો કે જ્યાં રાક્ષસો પેદા થાય એ રાક્ષસના વંશને પ્રગટ કરે ને રાક્ષસીને પેલા ખતમ કરો. જો બે અવતાર ભગવાનના, કાલે કૃષ્ણની કથા આવશે તો ભગવાને ઘણા અસુરોને માર્યા, પણ પેલા કોને મારી? પૂતના. કાલે સમજશું. અહીંયા ભગવાને પ્રથમ પહેલા ભગવાન નારાયણે રામ રૂપે તાડકાનો ઉદ્ધાર કર્યો, તાડકાને મારી, સુબાહુને માર્યો અને મારીચને એક ફણા વગરનું બાણ માર્યું ને મારીચને કંઈક યોજન દૂરવા પછાડ્યો. આની પાસે કામ લેવું. વિશ્વામિત્ર બાપજી સમજી ગયા કે જેને અયોધ્યાના બે રાજકુમાર કહું નહીં, આ કોઈ સામાન્ય નથી. અને વિશ્વામિત્ર બાપજીએ વિચાર કર્યો જાણે આ કોઈ સામાન્ય બાળક નથી.
પરાત પરબ્રહ્મ નારાયણ છે, પણ 100 માર્ક નો આપ્યા, 25 માર્ક આપ્યા. 100 માર્ક આપે તો પૂર્ણ થઈ જાય ને. સમય વીતવા લાગ્યો ને એમાં વિશ્વામિત્રની કુટિયામાં મિથિલાથી દૂતો આવ્યા અને મહારાજા જનકની દીકરી સીતાનો એ જાનકીનો સ્વયંવર હતો અને જાનકીના સ્વયંવરમાં વિશ્વામિત્ર બાપજીને આમંત્રણ આવવા માટેનું આમંત્રણ આપ્યું. વિશ્વામિત્ર સાધુ સંતોની નાનકડી એ સંઘ છે ને રામ લખન સાથે છે અને ધીરે ધીરે ચાલતા ચાલતા રામ લક્ષ્મણ અને વિશ્વામિત્ર સંતોની સાથે આગળ વધ્યા છે. એમાં એક આશ્રમ નિર્જન આશ્રમ છે, તૂટેલી પર્ણકુટી છે, સુકાયેલા પાનથી આચ્છાદિત આશ્રમ છે અને વેદિકામાં અગ્નિ બુજાયેલો છે. ક્યારેક કોઈક સંસ્કૃતિ નાચતી હશે, આજ કાંઈ નથી. પણ વાલા યાદ રાખજો, એ આશ્રમમાં એક શિલા ઢોકાય છે, પથરામાંથી જાણે શિલા આંખની આજીજી કરતી હોય ને. અને રામે પ્રશ્ન કર્યો કે બાપજી આ કોનો આશ્રમ? ત્યારે વિશ્વામિત્રએ કીધું કે બાપજી આપ બધું જાણો છો, આ પરાત પરબ્રહ્મ નારાયણ છો ને મને પૂછો છો? ત્યારે વિશ્વામિત્રએ જવાબ આપ્યો, રાઘવ જો મને પૂછતા હોય ને તો આ ગૌતમ ઋષિનો આશ્રમ છે. અને જાણે ભગવાન રામ છે ને, આ નારી કેવી હશે કે જાણે અહલ્યાના જામીન બનીને રામ આવ્યા હતા. જામીન બનવું ને એ તો ખબર હોય બધાને. અહીંયા એક ગૌતમનો શ્રાપ જે નારીને લાગ્યો હશે કે દેવી જાઓ તમે અહલ્યા, તમે શલ્યા બનો, અને પથ્થર બનેલી નારી હશે અને પથ્થર કોઈ દી પીગળે નહીં. અને આજ આ પથ્થરમાંથી જાણે અવાજ આવતો હોય, પ્રભુ આજ મને આપ ઉગારો, મારા પતિએ મને શ્રાપ આપ્યો ને એ આજ મારે માટે વરદાન સાબિત થાય છે. કારણ કે ગૌતમે કીધેલું કે જ્યારે ભગવાન રામનું અવતરણ થશે ત્યારે પ્રભુના ચરણની રજ તમને સ્પર્શ થશે, ત્યારે હલ્યા તમારી ગતિ થશે અને મારા પદને પામશો. અને અહીંયા અહલ્યા જાણે પથ્થરમાંથી અશ્રુની ધારા વહેતી હોય, આવા રામે બધું જાણે છે છતાંય વિશ્વામિત્ર બાપજીએ બધી વાત કરી કે રામ આજ આ સ્ત્રીને, આજ આ પતિત છે આ નારીને એના પતિનો શ્રાપ લાગ્યો અને પાવન કરો. અને ત્યારે ભગવાન રામ જાણે અહલ્યાના જામીન બનીને આવ્યા હોય ને એમ ભગવાન રામ ધીરે ધીરે પોતાના ચરણનો સ્પર્શ એક નારીને ન અડાડાય. પ્રભુએ સહેજ માત્રમાં ચરણ થોડું દૂર રહે અને ભગવાનના એક ચરણની રજ જ્યારે આ પથ્થર ઉપર લાગી અને પથ્થરમાંથી શલ્યામાંથી અહલ્યા પ્રગટી, સાક્ષાત જગદંબા જેવી આ ઋષિ પત્ની પ્રગટ થયા, બે હાથ જોડ્યા અને રામની સ્તુતિ કરી અને એની આંખમાંથી અશ્રુની ધારા વહી. પ્રભુ આપ આજ મને મારા પતિનો શ્રાપ છે ને એ માટે મારા માટે વરદાન બન્યો. વાલા આ કથામાં ધ્યાન આપો ને તો ખબર પડશે કે રામનું કામ આમાં કેવું હતું ખબર? એક બે જણાનું તૂટેલું દાંપત્ય જીવન, એક બે જણાનું તૂટેલું દાંપત્ય જીવન એને જોડવાનું કામ કોણે કર્યું? રામે કર્યું. એટલે બને ને તો કોકના તૂટેલા દાંપત્ય જીવન હોય ને આ કથામાં મેસેજ લઈને જાજો કે કોકને જોડજો, તોડતા નહીં. આવું રામનું ચરિત્ર છે વાલા. આ કોઈ વાર્તા નથી, કથા. આવા ભગવાને રામાયણનો એક અદ્ભુત પ્રસંગ છે ને રામ કથા એટલે વાલા રામનું જે ચરિત્ર છે, કેરેક્ટર છે ને એ જ આ કથા છે. રામકથાઓ ઘણી થાય, ભાગવત કથા ઘણી થાય, પણ એ રામના ચરિત્ર સાંભળતા સાંભળતા આપણે આપણું કેરેક્ટર કેમ બનાવવું ને આ કથાઓ દ્વારા મળે. ડિસિપ્લિન કેમ જાળવવું, આપણામાં સત્ય ને પ્રેમ ને કરુણા આવે. અને કરુણા કેવલ કરુણા કાંઈ આમ આંખમાંથી આહુડા પાડી એટલે ન કહેવાય, હૃદયમાં ભાવ થાય.
આવું રામનું ચરિત્ર. અને આખી રામાયણને તમે પૂરી કરો ને વાલા. રામાયણના ઘણા પાત્રો છે, પણ તમારું ધ્યાન દોરવા કહું કે રામાયણના 3 પાત્રો છે ને એ તો એવા મેદાન મારી ગયા છે. એક રામાયણના કોઈ મેદાન મારી ગયા હોય તો આ અહલ્યા ચરિત્ર, એક નારી. એક રામાયણનું બીજું પાત્ર કે આખી રામાયણમાં મેદાન મારી ગઈ હોય તો ઈમાં શબરી. અધમતે અધમ મેં નારી, પણ ભગવાને ભામીની શબ્દ વાપર્યો કે નહીં તું અધમ નથી શબરી. અને શબરી પાસે ભગવાન રામ 9 ભક્તિ આપે સાંભળી હશે. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. 9 ભક્તિ શબરી મેદાન મારી જાય. એક રામાયણમાં મેદાન મારી જાય તો માં અહલ્યા. અને રામાયણમાં કોઈ ત્રીજો માણસ મેદાન મારી જતો હોય ને, એ વિચાર તો કરો, ગંગાનો કિનારો હોય અને ભગવાન રામ લક્ષ્મણને જાનકીને સામે કિનારે જવું હોય અને એક કેવટ, કેવું હશે આ જો તો ખરા. તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી, એ શકમન પડ્યો છે મનમાં, તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી. ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાં, મારા પગ ધોવા દ્યો રઘુરાયજી. ભગવાન ગંગાના કિનારે ઊભા છે, રામ લખન અને માં જાનકી. અને એક કેવટ એમ કે ભગવાન મને ખબર છે. આ કેવટ બધું જાણતો હતો. અરજ તમારી કામણગારી મારી, એ નાવડી નારી બની જાય જો. રજત મારી કામણગારી મારી, નાવ નારી બની જાય. એ તો અમારા ગરીબ જનની જીજી, એ આજીવિકા ટળી જાય. મારા પગ ધોવા દ્યો રઘુરાય, ધોવા દ્યો રઘુરાય, એ પ્રભુ મન શક પડ્યો મનમાં, મારા પગ ધોવા દ્યો. જોઈ ચતુરાય ભીલની જાનકી મુસ્કાય, અભણ કેવું યાદ રાખે, ઓલા ભણેલા ભૂલી જાય. ભગત બાપુને યાદ કરવા પડે. જોઈ ચતુરતા ભગવાન એ સમયે ભીલ જનની, કેવટારે સંવાદ થયો ને જ્યારે પગ ધોવામાં આવ્યા, કાથરોટ લાવ્યો ઘરની કે આમાં રોટલા ઘડીએ ને આખું કુટુંબને, આમાં રોટલા બને ને એમાં ભગવાન તમારા પગ રાખવાના. અને ભગવાને કીધું કે ભાઈ કેવટ હવે ઉતાવળ નહીં, નિરાશ. ભગવાનનો એક પગ આમ આમ કાથરોટમાં ને એક પગ આમ ને ભગવાન બેલેન્સ ગુમાવે એટલે કેવટ કે એમાં હલો છો હું, મારી માથે હાથ રાખો. આખા ઘરને બોલાવ્યા, તર્પણ ભગવાન પાસે કરાવ્યું. વિચાર કેવો હશે આ કેવટ. આવો કેવટ એક રામાયણનું આ પાત્ર મેદાન મારે, એક શબરી મેદાન મારે. અને આપણી કથા ચાલતી હતી, એક અહલ્યા મેદાન મારે. અહલ્યાનો ઉદ્ધાર કરીને ભગવાન રામ ધીરે ધીરે ગુરુ વિશ્વામિત્ર બાપજીની સાથે ચાલતા ચાલતા મિથિલામાં આવ્યા. અહીંયા મિથિલામાં બધા નગરની અંદરમાં જાનકીના સ્વયંવરની તૈયારી ચાલે. જનક મહારાજ આવ્યા, વિશ્વામિત્ર બાપજીનું સ્વાગત સન્માન કર્યું. અને ખબર પડી કે આ અયોધ્યાના મહારાજા દશરથના 2 બાળકો છે ને આને રાજકુમાર કહેવાય, એટલે મારે ઉતારો પણ એક રાજ સત્તાને શોભે એવો આપવો જોઈએ. સરસ મજાના ઉતારા આપ્યા છે. સવાર થયું અને સવાર થતા રામ લખન ગુરુ મહારાજ માટે પુષ્પ વાટિકામાં પુષ્પ લેવા આવ્યા. અને એ સમયે રામાયણનું એક સુંદર મજાનું પાત્ર જનકલલીનો પ્રવેશ થાય. અને જનકલલી એનો પ્રવેશ થાય
અને એમાં એ સમયે બે સહેલી આ બાજુ, બે આ બાજુ, બે આગળ, બે પાછળ, અને માં જાનકી વચ્ચે અને ભવાનીના મંદિરમાં પૂજા કરવા આવીશ. અને ગોસ્વામી તુલસીને લખવું પડે કે એમાં સીતા વચ્ચે છે ને એમાં એક સહેલી નાનકડી એવી ચણિયા ચોળી પહેરેલી, કાનમાં લટકણિયા, કંઠમાં ફૂલની માળા ને ચોટલો ઘુમાવતી ઘુમાવતી એટલી ક્યુટ અને આમ આગળ ગઈ અને જોયું અયોધ્યાના રાજકુમાર કાલ ચર્ચા થતી હતી ઈ જ લાગે છે. એટલે આ કન્યા દોડતી દોડતી આવી, સીતે સીતે કાલ જેની ચર્ચા થતી હતી એ રાજકુમારો પુષ્પ વાટિકામાં પુષ્પ છૂટી રહ્યા છે. સીતાએ કીધું તે જોયા? એ કે આ, એ કે વર્ણન કર. પેલી કન્યાએ કીધું કે આંખ જોઈ શકે પણ આંખ વર્ણન ન કરી શકે, જીભ બોલી શકે તો જીભ જોઈ ન શકે. અને હાથ પકડીને સીતાને કીધું તું આવ, સાથે આવ. સીતા અને રામનું મિલન પુષ્પ વાટિકામાં થયું. नयन से नयन ने कर ली मुलाकात, नयन से नयन ने कर ली मुलाकात, दोनों खामोश रहे और हो गई दिल की बात. અને એ સમય માં જાનકી ભવાનીના મંદિરમાં આવ્યા એમ નહીં, ભવાનીએ આ સ્તુતિ કરી માની કે હે માં, જે સાવરો મેં બગીચામાં જોયો ને એ મારો વર થાય, અને મારા દેશની બેન બેટી માટે સારો પતિ મેળવવો હોય ને બેનો તો આ સ્તુતિ કરવા જેવી છે. ગોસ્વામી તુલસીની આ સ્તુતિ છે ને કોઈ સામાન્ય સ્તુતિ નથી. લખ્યું છે કે મા ભવાનીએ મંદિરમાં અષ્ટભુજાળી ભગવતીની સામે માં જાનકીના મુખમાંથી જે શબ્દો નીકળ્યા ને, જય 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 ગિરિરાજ કિશોરી, જય 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 गिरिराज किशोरी, जय महेश मुख चंद्र चकोरी, जय महेश मुख चंद्र चकोरी, जय गजवदन षडानन माता, जय गजवदन सदानंद माता, जय जगदामिनी जय द्रुति गाथा, जय 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 गिरिराज हे गिरिराजनी पुत्री, हे मां भवानी, गिरिराज મને આ સાવરો મળે કિશોરી, એક પુત્રીના ભાવે એક કિશોર માનો ભાવ. જય ગજવદન ષડાનન માતા, ગણેશ અને કાર્તિકની માં હું તને વંદન કરું છું. અને એક સૌભાગ્યવતી નારીના રૂપમાં જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. એટલે ભવાનીના ત્રણેય રૂપ આવ્યા ને બેનો, એક કન્યાના રૂપમાં, એક સૌભાગ્યવતી નારીના અને એક માના રૂપમાં. અને એવું કહેવાય છે કે ભવાની એની સ્તુતિ અને સીતાના શબ્દો ભવાનીની મૂર્તિ ડોલવા લાગી અને મૂર્તિ બોલી કે સફલ મનોરથ હોવ તુમારો, મનુ જાહી રાચહુ મિલહુ સોબરુ, સહજ સુંદર સાવરો, કરુણા નિધાન સુજાન સીલુ, સનેહુ જાનત રાવરો. એહી ભાતિ ગૌરી અશિષ સુનિસિય, હર્ષિત ચલી અને મન મૃદિત થયું. હે ભવાનીએ કહી દીધું કે જા, તને આ તારો પતિ મળશે. જય 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 गिरिराज किशोर. મા ભવાનીની મૂર્તિ બોલી અને તમે કહેશો કે દાદા અમે રોજ મંદિરે જઈશ, તમને મનમાં થાય ને કે દાદા ચા પીને નથી આવ્યા, ઉતાર આવા ગોળા મારે છે. આ મોટા મોટા ગપગોળા લાગે ને, અમે રોજ મંદિરે જઈએ છીએ, અમારી યાર કોઈ દી મૂર્તિ બોલતી નથી. વાલા આપણી યારે મૂર્તિ ન બોલે, હું કામ ખબર? આપણી યારે પેલા આપણા પાડોશી બોલે ને એવું કરાય.
હવે પાડોશી નો બોલતા જ મૃત્યુ બોલે કયો? સીતાની સામે માં ભવાનીની મૂર્તિ બોલી, ગોસ્વામી તુલસી કહે છે. અને અહીંયા જા સીતા તને સાવરો મળશે. પરિવાર કહો આ સ્તુતિ કોઈ સામાન્ય નથી. પરાંબા જગદંબાની સ્તુતિ. અને દુનિયાની પ્રત્યેક દીકરીને આવો ભાવ હોય ને. એક 18-20 વર્ષની દીકરી થાય એટલે શું થાય કે ને? એક દીકરી રોજ શિવાલયમાં જાય, શ્રાવણ મહિનો આખો જાય, રોજ ભોળાનાથને પગે લાગે શું કે, હે મહાદેવ આ જળની જારી તન ચડાવવું, મારે કાંઈ જોતું નથી, મારે કાંઈ જોતું નથી. રોજ શ્રાવણ મહિનામાં જાય, ભગવાનના મંદિરોમાં જાય. આખો શ્રાવણ મહિનો પૂરો થયો, 30 દીમાં કાંઈ ન માગ્યું. શ્રાવણ મહિનાના છેલ્લે દી પગે લાગીને કે હે ભોળાનાથ મારે કાંઈ જોતું નથી, પણ મારે મમ્મીને હારો જમાઈ આપજે. જય 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 ગિરિરાજ કિશોરી, જય 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 ગિરી રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી. ભગવાન રામ અને લખન પુષ્પ વાટિકામાંથી પુષ્પ લઈને આવ્યા. માં જાનકી પોતાના મહેલ તરફ પ્રસ્થાન કર્યું. ધીરે ધીરે વિશ્વામિત્ર બાપજીએ પણ બે ભાઈઓને આશીર્વાદ આપ્યા. અહીંયા ધનુષ્યજ્ઞનો આરંભ થવાની તૈયારી આપ જાણો છો. રાજા મહારાજાઓ આવ્યા, કોઈથી ધનુષ તૂટ્યું નહીં. એ સમયે વિશ્વામિત્ર બાપજી બોલ્યા કે ઉઠો રામ, જનકના સંશયને તમે દૂર કરો. અને ત્યારે ભગવાન રામ આવ્યા એમ નહીં, ક્ષણ માત્રમાં ભગવાને ધનુષ ભંગ કર્યો. જય ઘોષ થયો. અને રામલલ્લા એની સામેમાં જાનકી હાથમાં વરમાળા પુષ્પની માળા લઈને આવી. એક સુંદર મજાનું જોડલું થયું. આનંદ મંગલ થયો. પરશુરામ બાપજી આવ્યા છે, આપ જાણો છો. પણ એવું કહેવાય છે કે અહીંયા સદાનંદ મહારાજે કીધું કે હવે અયોધ્યામાં સમાચાર મોકલો. એટલે મહારાજા અવધેશ આવે. અવધેશ આવ્યા જાન લઈ. અને જાન લઈને આવતાની સાથે ઋષિમુનિઓ બેઠા છે. વશિષ્ઠ બાપજી, વિશ્વામિત્ર, સદાનંદ આદિએ કીધું કે જનક એક કામ કરો, તમારા ભાઈઓની પણ દીકરીઓ છે અને રામના નાના અનુજ છે લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન મહારાજ, એના પણ સાથે આપણી કન્યાઓના દાન કરીએ. દશરથે અનુમતિ આપી અને 1 નહીં 2 નહીં 3 નહીં 4 મંડપ રોપાણ. આ પેલા સમૂહ લગ્ન કરનાર હોય ને તો એ મિથિલાના જનક મહારાજ. સમૂહ લગ્ન ગણાય થાય ને વિઠ્ઠલભાઈ, પણ પેલા જ આ સમૂહ લગ્ન જનકના. એ કાર્ય 4 મંડપ રોપાણા. માં જાનકીને રામનું પાણી ગ્રહણ થયું. એક મંડપમાં લક્ષ્મણ અને ઉર્મિલાનું, એક મંડપમાં ભરત અને માંડવીજીનું, એક મંડપમાં શત્રુઘ્ન મહારાજ અને શ્રુતકીર્તિ દેવીનું પાણી ગ્રહણ થયું. અને બાપ જેમ કન્યાદાન આપે એમ અહીંયા અયોધ્યામાંથી આવેલા રાજકુમારોને મિથિલાના મહારાજાએ કન્યાદાન આપ્યું છે. આનંદ મંગલ થયો. અને જેમ બાપ દીકરીને વિદાય આપે ને તેમ વિદાય પાણી. અને સમય વીતતા વીતતા જનકપુરમાં આનંદ હતો ને, અને એ જાન આવી અહીંયા અયોધ્યામાં આવી 3 માતાઓએ એના બાળકોને પહોંચ્યા છે. રામચરિત્રનું આ સુંદર મજાનું ચરિત્ર એવું કહે છે કે સમય વીતવા લાગ્યો અને મર્યાદા પુરુષોત્તમ રામને વિચાર આવ્યો કે હવે બહુ વરસાદ થયો છે. 1-2 દિવસ નહીં, 7 દીની હેલી થાય પછી ગામડાનો ખેડૂ શું કરે? આમ આખે આમ જોવે કે હવે વરાપ એક નીકળે ને તો વાવણીના કામ. એમ અયોધ્યામાં મહારાજા રામને વિચાર આવે કે બહુ સુખનો વરસાદ થયો છે, સુખનો બહુ વરસાદ થયો, એક દુઃખરૂપી વરાપનું વાદળું નાખું. અને એ સમયે દુઃખરૂપી વરાપનું વાદળું, આપ જાણો છો કે મંથરાની બુદ્ધિ બગડે ને કઈ બે વરદાન માગે.
અને વરદાનમાં એટલું કહે કે ભરતને અયોધ્યાની રાજ સત્તા અને રામને 14 વર્ષનો રામને 14 વર્ષનો વનવાસ. અને આપ બધા જાણો છો કે ભગવાન રામચંદ્ર પરમાત્મા અવધને રજળતું મૂકીને આવ્યા, વનમાં નીકળ્યા છે. માં જાનકીનું હરણ થયું અને સમય વીતતા વીતતા ભગવાન ઋષિ સંતોને દર્શન આપે અને સુગ્રીવ, અંગત, નલ, નીલ શ્રી હનુમાનજી મહારાજનો સંગ થાય. અને સંગ થતા થતા એવું કહેવાય કે શ્રી હનુમાનજી મહારાજ અંજનીનો જાયો સમુદ્ર લાંઘીને રાવણની લંકામાં આવે. જાનકીને માં જાનકીને મળે, સમાચાર આપે, લંકા દહન થાય ને પાછા આવે. પ્રભુ રામ સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરે અને ભગવાન વાનરોને સંગ આવ્યા, લંકાના મેદાનમાં આવ્યા. એમ નહીં, પૂર્વે રાવણ અને કુંભકર્ણ થયા, જેને વરદાન આપેલું આપણે કીધું હતું ને કે જય અને વિજય, એ શ્રાપમાંથી મુક્ત કરવા આજ ભગવાન રામ રાવણ અને કુંભકર્ણને માર્યો. માં જાનકીને લીધા છે અને જાનકીને લઈને પ્રભુ પાછા 14 વર્ષના એ વનવાસમાંથી ભગવાન શ્રી રામ અયોધ્યાના સિંહાસને બેઠા છે. અને એવા ભગવાનનું આ રામચરિત્રનું સોપાનને પૂરું કરીને હવે આપણે આવો દશમ સ્કંદની કથામાં ભગવાનનું પ્રાગટ્ય 6 વાગે થશે. એ પહેલાં આવો. મને એમ લાગે છે કે જે રામલલ્લા એની રામાયણને પૂરી કરું ને, જો કે કથા તો આપણી પેટજુ પૂરી થાય ને તોય ન થાય. ગોરબાપા એક દી છાશ લેવા જાય માડીને, એટલે માડીને કીધું માડી છાશ આપો ને, ગામડાનો સમય. એટલે ગોરબાપા ગયા ને એટલે માડી કે છાશ આપું ગોરબાપા, એ કે રામાયણ કરો. એટલે ગોરબાપા કે અયોધ્યા નગરી, દશરથ રાજા, 3 રાણી, 4 દીકરા, રામને સીતાને લગ્ન થઈ ગયા, રાવણ સીતાનું હરણ કરી ગયો, ભગવાન રામે રાવણને માર્યો, રામાયણ આટલી. એટલે માડી આમાં નિહાપો નાખ્યો ને કીધું કે મારા આટલી થોડી હોય. એટલે ગોર બાપા કે માડી લોટા છાશમાં કેટલી હોય? કે મારે એવું છે. મને કનૈયો વાંહેથી ધક્કા મારે છે કે હવે જલ્દી લાવો, હવે સોજિત્રા પરિવારની આમ આતુરતાનો અંત છે. ભગવાન રામચરિત્રને પૂરું કરું ત્યારે આ રામાયણનો એક પાત્ર, અને એ પાત્ર માટે કેવું હોય ને, તો મને એમ લાગે છે કે આવો એને યાદ કરીએ કે ભગવાન શ્રી હરિ ગઢડામાં, અને ગઢડા કરતાંય કદાચ ગોપાળાનંદ સ્વામી, હું નામ ન ભૂલતો હોય તો, અને આપણું સારિંગપુર કષ્ટભંજન દેવ, એક હનુમાન ચાલીસા કરવાનું મન થયું. બોલ. શ્રી ગુરુ ચરણ સરોરજ નિજ મન મુકુર સુધારવો, બરનવો રઘુબર બિમલ જસ જો દાયક ફલચાર, બુદ્ધિહીન તनु જાનિકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહો મોહે, હરહુ કલેશ વિકાર. બધા ભાવથી મારી સાથે હો. તો જય હનુમાન ગાન ગુણ સાગર, જય કપી સતી હો લોક ઉજાગર, રામ દૂત યતુલિત બલદામા, અંજન પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, सुमति निवार सुमति के संगे, कंचन बरन विराज सुबेसा, आनन कुंडल कुंचित केसा, हाथ वज्र और ध्वजा विराजे, कांधे मूंज जने भूषण, शंकर स्वयं केसरी नंदन, तेज प्रताप महाजगवन, विद्या बाल गुणी अति चातुर, राम काज करिबे को आतुर, प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया, सूक्ष्म रूप धरि सिंह दिखावा, विकट रूप धरि लंक जरावा, भीम रूप धरि असुर संहार, रामचंद्र के काज समान, लाय सजीवन लखन जियाले, श्री रघुवीर हरषि
आकाश उड़ लाए, रघुपति की नहीं बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई। सहस्त्र बन तुम्हारो जस गावे, गाँव पर आप पुकारो। बटि कंठ लगावे, सनकादि ब्रह्मांडि मुनीसा, नारद सारद सहित गणेश, जब कुबेर दिक्पाल जागे, कवि भाव से। तुम उपकार सुमिर वही कीना, राम मिलाए राजपद दीना। तुम्हारो मंत्र विभीषण माना, लंकेश्वर भई सब जग जाना, जुग सहस्त्र दो जन पर भानु, लीलो ताई मधुर फल दानु। प्रभु मुद्रिका मिली मुख माही, जल दिलाय गए अचरज लाय, दुर्गम काज जगत के जैसे, सुगम अनुग्रह तुम्हारे जैसे। राम दुआरे तुम रखवारे, होतन आज्ञा बिनु पैसारे, सब सुख लय तुम्हारी शरणा, तुम रक्षक पाओ को। आपन तेज सहारो यापे, तीनों लोक हाथ के कापे, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नाचे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमंत बीरा, संकट ते हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो गावे। सब पर राम तपस्वी राजा, इनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों युग प्रताप तुम्हारा, है पर से जगत उजियारा, साधु संत के तुम रखवाले, असुर निकंदन राम दुआरे। अष्ट सिद्धि के दाता, बस पर दीन जानकी माता, राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। जग नाम पावे, जन्म जन्म के दुख बिसरावे, अंत काल रघुवर जाए, जहाँ जन्म हरि भक्त गाए। और देवता तीतन धरे, हनुमत से सर्व सुख चले। संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलबीरा। जय 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 हनुमान गुसाई, कृपा करो गुरुदेव की नाई। जो सत बार पाठ कर कोई, जो दंडी महासुख होई। जो या पढ़े हनुमान चालीसा, होय सीता की गोरीसा। तुलसी दास सदा हरि तेरा, कीजे नाथ हृदय तेरा। पवन तनय संकट हरणा, मंगल मूर्ति रूप, राम लखन सीता सहित, हृदय बसु सुरभो। रामचंद्र की जय, रघुवीर रामचंद्र की जय। पवन सुत हनुमान की, उमापति महादेव। बोलो भाई सब संतन की जय। बोलिए हनुमान जी महाराज की जय। बोलिए कष्टभंजन देव की जय। આઈએ નવમા સ્કંદને વિરામ આપી અને આવો હવે દસમા સ્કંદમાં, જ્યાં ભગવાન શ્રી હરિ વસુદેવ અને દેવકીને ત્યાં પરમાત્માનું પ્રાગટ્ય થયું. આવો આપને એ કૃષ્ણ જન્મની કથામાં લઈ જાઓ. શ્રી રાજોવાચ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્યા ચોવ્ય વંશયાના ચરિતમ પરમાદ્ભુત. સૂર્યવંશમાં એક એક રાજાઓની કથા સંભળાવી. ચંદ્રવંશની શાખામાં ચંદ્રમાના પુરુરવા બુદ્ધ, એમના પુરુરવા એમને ત્યાં ગાદી થયા.
એ વંશમાં જમદગ્નિ મહારાજ થયા, એ વંશમાં પરશુરામ થયા, પુરુના વંશમાં દુષ્યંત થયા, જેના ભરત થયા, શકુંતલા પુત્ર ભરત. એક યદુના વંશની કથા બતાવી અને કૃષ્ણની કથામાં લઈ જાય ને એ પેલા એક કથા એવી લખી, એક ઋચિક નામના ઋષિ ગાધીને કહે કે તારી પુત્રી એના વિવાહ મારી સાથે કર. ના પાડે. એક શરત રાખી કે 1000 ઘોડા અને એનો એક કાન કાળો હોય ને એવા 1000 ઘોડા આપો ને તો મારી બેટીના વિવાહ તમારી સાથે થાય. ભાગવતના એ 9મ સ્કંદની કથા છે કે અહીંયા ઋચિક ઋષિ વરુણની પાસે આવે ને વરુણ પાસેથી 1000 ઘોડા લઈને આવે. ગાધી કી બેટી સત્યવ્રતી એ ઋચિક ઋષિની સાથેના વિવાહ થયા. સમય વીતવા લાગ્યો. આ દેશના મહાન ઋષિ હતા ને, એકવાર એણે ચરુ બનાવ્યો પોતાની પત્ની માટે અને પોતાની સાસુ માટે. બન્યું એવું કે સાસુ માટે થોડોક ચરુ કડક બનાવ્યો, શબ્દો ઉપર ધ્યાન આપજો, અને પત્ની માટે કોમળ ચરુ બનાવ્યો. અને આ ચરુ આરોગે એટલે બંને સગર્ભા બને. એક પત્ની માટે બનાવ્યો ને એક પોતાની સાસુમા માટે ચરુ બનાવ્યો. અને બન્યું એવું કે ઋચિક ઋષિ થોડા બહાર ગયા અને પોતાની પત્નીને કીધું કે આ ચરુ દેવી તમે ખાજો ને તમારી માતાને આપજો. અહીંયા ઋચિક ઋષિ ગયા. બેટી કામ કરતી હતી, એની માને એમ કે મારા જમાઈએ પોતાની દીકરી પણ મારા જમાઈની તો પત્ની છે એટલે થોડોક ભેદ કર્યો હશે, એટલે મારી દીકરી માટે થોડોક ચરુ સારો બનાવ્યો હશે. એટલે દીકરીની માએ ચરુ બદલ્યો. ધ્યાન આપજો, આપસમાં ચરુ બદલ્યો. ऋचि ऋषि आया ने खबर पड़ी देवी तुम्हारी माँ ने गड़बड़ की, तुम्हारे पुत्र अब जो जन्म होने वाला है ने ध्यान देना. ऋषि था ब्राह्मण अने सासू माता क्षत्रिय, એટલે કીધું तुम्हारी माँ ने गड़बड़ की तो ध्यान देना, अभी भूल का प्रायश्चित करना होगा. तुम्हारे जो पुत्र थसे ने ए पुत्र क्षत्रिय थसे અને તમારા માના કુખે જે પુત્ર હશે ને એ ક્ષત્રિય હશે છતાંય એ બ્રાહ્મણ જેવો બનશે. કન્ફ્યુઝ થઈ જાય ને માનવામાં આવે. આ ઋષિઓની તાકાત હતી વાલા. અને બન્યું એવું કે જે બ્રાહ્મણ હતા અને છતાંય ક્ષત્રિય જેવો સ્વભાવ, જમદગ્નિ મહારાજનો વંશ પરશુરામ, અને એક હતા ક્ષત્રિય હતા. કોણ? તો કે વિશ્વામિત્ર. ક્ષત્રિય હોવા છતાં કેવા કહેવાના? ઋષિ કહેવાના. આ કોઈ સામાન્ય વાર્તાઓ નથી વાલા. ભાગવતની એક એક કથાના રહસ્ય, દેવયાની શુક્રાચાર્યની વાત બતાવી, અરિયાતી રાજાનું ચરિત્ર બનાવ્યું. ભોગોથી ભોગ ભોગવતા તૃપ્ત ન થવાય અને કૌરવોના અને પાંડવોના વંશની વાત બતાવી. વ્યાસ દ્વારા અંબાલી અંબિકાની કથા બતાવી. ધૃતરાષ્ટ્ર ગાંધારીના કૌરવો થયા, પાંડુ કુંતા માદરીના 5 પાંડવો થયા. અને છેલ્લે 9મ સ્કંદમાં વર્ણન કરતા 10મ સ્કંદમાં જતા રાજા રંતિદેવની કથા કીધી. અને હરિભક્તો બેઠા છે એટલે ફરીવાર કહું કે ભગવાન શ્રીજી મહારાજને આ કથા ગમતી અને શ્રીજી મહારાજે પણ રંતિદેવને યાદ કર્યા છે. રંતિદેવ એટલા દયાળુ હતા અને રંતિદેવ રાજાનું ચરિત્ર ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજને પણ વર્ણવું કરે. અને એ વંશમાં સમય વીતવા લાગ્યો. એ વંશમાં ચંદ્રવંશની શાખામાં હવે ભગવાન હવે આવવાની તૈયારી. અને હવે કૃષ્ણના પ્રાગટ્યની કથામાં જઈએ ત્યારે આવો હવે પ્રેમના અરણ્યમાં. હવે તમે રાહ જોવો જ ને. આવો પહાડી કરો થોડીક વાર, 2 મિનિટ પહાડી કરો. હવે તમે બધાય મંડપમાં બેઠેલા બધાય આપણે બધા વિયા જાય થોડીક વાર ક્યાં વ્રજમાં આવો.
પ્રેમ નગર મત જા હે મુસાફિર, પ્રેમ નગર મત જા, પ્રેમ નગર તું મત જા એ મુસાફિર, પ્રેમ નગર તું મત જા વાલા, પ્રેમ નગર ભગવાન વસુદેવ અને દેવકીને ત્યાં આવે અને આવતા ભગવાન એ ભગવાનનું પ્રાગટ્ય મથુરાના કારાગૃહમાં થયું. પણ આપણે જન્મ ક્યાં મનાવવાનો છે? આપણે ઉત્સવ વ્રજમાં. એટલે પરિવાર કહું કથામાં લઈ જાવ ત્યારે કોઈ આપના સ્થાન ઉપર ઊભા નહીં થશો, શાંતિથી ઉત્સવ મનાવીશું. પ્રેમ નગર કી સુંદર દિયા, પ્રેમ નગર કી સુંદર હરિયા, પ્રેમ નગર કી સુંદર નદિયા, પ્રેમ કી સુંદર ઓ નદિયા, પ્રેમ નગર કી સુંદર નદિયા, લાખો લોકો ડૂબાયા એ મુસાફિર, પ્રેમ નગર તું મત જા, પ્રેમ નગર તું મત જા એ મુસાફિર, પ્રેમ નગર તું મત જા, પ્રેમ નગર તું મત જા. એ બ્રહ્માનંદ કોઈ આવા વિરલા જ પહોંચે, બ્રહ્માનંદ કોઈ વિરલા પહોંચે, પામે પ્રદી નિર્વાણ એ મુસાફિર, પ્રેમ નગર તું આવો પ્રેમના અરણ્યમાં મત જા, કૃષ્ણનું પ્રાગટ્ય થયું ની કથામાં જાય ને, પ્રેમ કૃષ્ણ એટલે પ્રેમનું અરણ્ય. તું મત જા. પ્રેમી કોને કહેવાય? એકબીજામાં કોઈ સ્વાર્થ નહીં, નિસ્વાર્થ પ્રેમ. અને એવા પ્રેમીના એક પ્રાગટ્યની કથામાં લઈ જાઉં. અને માટે કવિઓએ ઠપકો આપ્યો ભગવાને, પ્રેમી જ આપી શકે ને કે ગોખથી હેઠા ઉતરો, ગોખથી હેઠા ઉતરો ત્યાં તો પથ્થર લાગો છો, તમે માનવ રૂપ ધરો ત્યારે કેવા સુંદર લાગો છો, અને પ્રણયની ભાષા શોભે નહીં, તમે કાલું ઘેલું બોલો ત્યારે કેવા સુંદર લાગો છો. એ પ્રભુ આમ ગોખલામાં બેઠા એમ નહીં, અમારી ગોકુળની ગલીઓમાં આવો તો માન્ય. અને પ્રેમમાં પ્રેમી એકબીજાને ઠપકો આપે, એમાં સાચું બોલાય ને ખોટું તમે જોવો ને બધું, એમાં પ્રેમ એનું નામ જ પ્રેમ કહેવાય. પ્રેમ વસ્તુ આખી અલગ છે. અમને પહેલે બી ચર્ચા કી ને, એ આજકાલનો પ્રેમ નહીં. આજ તો ચોપાટીમાં બે જણા બેઠા હતા ને સાંજના સમયે, તો આજનો આખો અલગ છે. પતિ પત્ની ચોપાટીના આમ બાકડે બેઠા હતા, હાંજ થઈને એટલે પતિ કે મને એમ લાગે છે કે આ સૂર્યનારાયણ અસ્તા ચડે છે ને આમાંથી થોડીક
એની લાલાશમાંથી થોડીક લાલાશ લઈને તારા ઓઠે લગાડીને તને લિપસ્ટિક કરી દઉં? એટલે ઓલી ખાનદાન મા બાપની તી કાંઈ બોલી નહીં, ડાય હતી. પણ ઓલો આમ આમ પાગલ હતો. એટલે કે એ કે પ્રિય, આકાશમાંથી આ ચાંદલીઓ દેખાય છે, એ મને એમ થાય તારા લલાટમાં ટીલડી રૂપે લગાડી દઉં. તોય પત્ની કાંઈ ન બોલી. એટલે એનો પતિ કે એ કે પ્રિય, આકાશના તારલિયા લઈ અને તારલિયા મને એમ લાગે તારી ચૂંદડીમાં લગાડી દઉં. એટલે પછી પત્નીથી રહેવાનું ને. એટલે એણે કીધું કે આ બધું રહેવાય દો, આ કાંઈ નથી કરવું. અહીંથી વરાસામાં જઈને ઓલા ટીવી વાળાને હપ્તો ભરી આવો ને એટલે ઘેરે કોઈ આવે નહીં ઉઘરાણીએ. यूं तो हर श्याम उम्मीदों में હવે હું બાપા પાગલ છો. એ બાપા આજ તમને નચાવાના છે. गुजर जा આજ મને હવે પાગલ કર્યો છે. यूं तो हर श्याम यूं तो મેં કીધું તું ને કાંઈ પાગલ બની નંદ મહોત્સવ કરવો છે. उम्मीदों में गुजर जाते એ બે જણા બેઠા હતા વરાછાના રોડ ઉપર. आज कुछ बात તે પતિ પત્ની ને પ્રેમ હોતે તે બે જણા બેઠા હતા ને. એટલે ઓલો કે એ કે પ્રિય તુમ મેરે કાન में कुछ नमकीन नमकीन, कुछ गरम गरम, कुछ ठंडा ठंडा, कुछ नरम नरम मेरे कान में कोई बात सुना. એટલે પતિએ કીધું એની પત્ની હું કે મેરે કાન में कुछ नरम नरम, कुछ गरम गरम, कुछ खट्टे खट्टे, कुछ मीठे मीठे बातें सुना. તે ઓલી આપણી કાઠિયાવાડી હતી ને એટલે એના ઘરવાળાના કાનમાં કે ઢોકળા. आज कुछ बात है जो श्याम पे रोना आया. આવો હવે જાવું રજમાં. ये मोहब्बत तेरे अंजाम पे શરદભાઈ ચેલેન્જ આપીશ आया. અને જો હજી આ પાડે ને પૂછી જો વધારે રાતના 12 બોલો આવી ચેલેન્જ. આજ ગળા ફાડી નાખવા ભલે થઈ જાય. क्या हंसी खा दिखाया था मोहब्बत ने हमें. क्या हंसी क्या हंसी ख्वाब दिखाया था मोहब्बत ने हमें. खुल गई आँख तो हाय, खुल गई आँख तो ताबीर पे रोना. ये मोहब्बत तेरे अंजाम पे रोना आया. ये मोहब्बत तेरे अंजाम पे रोना. जब हुआ जिक्र जमाने में मोहब्बत का शक्ल, मुझको देवम सुतम देवम कंचचारुण मर्दना देवकी परमानंदम कृष्ण वंदे जगत गुरु. देवकी परमानंदम कृष्ण वंदे जगत गुरु. હે વસુદેવ અને દેવકીના કુખે ભગવાન આવે. હે રાજા પરીક્ષિત, નવમ સ્કંદને વિરામ આપ્યો. રાજા 4 દિવસ થયા, આપે અન્નજળ લીધું નથી, ફળ નથી લીધા. રાજા, આપને જો તરસ હોય તો ગંગાનું પાન કરો, આપને તૃષા હોય, શ્રુધા હોય તો આપ ફળ લો. અને પરીક્ષિત હું બોલ્યા ખબર કે બાપજી, મને શ્રુધા નથી, મને તૃષા નથી. બસ જે ભગવાન મારા દાદાનો રથ ચલાવતા ને
મારા દાદા અર્જુનનો રથ ચલાવતા એ કૃષ્ણના પ્રાગટ્યની મને કથા સંભળાવો. અને પરીક્ષિતને આજે એનું બાળપણ યાદ આવ્યો કે એ ભગવાન જો ન હોય ને તો હે બાપજી આજ હું તમારી સામે ન બેઠો હોય. ભગવાન 11 વર્ષ અને 52 દિવસ વ્રજની લીલા કરી. એ ભગવાન 14 વર્ષ ભગવાને મથુરામાં લીલા કરી અને એ ભગવાન 125 વર્ષના એના સંપૂર્ણ માનવ લીલામાં જે લીલા કરી, બસ એ ભગવાનનું મને ચરિત્ર સંભળાવો. હા રાજા આવો. એ વિપ્રધાયનો સુર સંતહીન લીનમનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. એ બાપજી હવે તો મને કૃષ્ણ કથા સંભળાવો. અને પરીક્ષિતની જિજ્ઞાસા સાંભળો. રાજા મથુરા નગરીના મહારાજા કંસ, ઉગ્રસેનના પુત્ર હતા કંસ. પૃથ્વી ઉપર એટલો બધો ત્રાસ અસુરોનો વધ્યો ને, પૃથ્વી દુઃખી થઈને ગાયનું રૂપ લઈને બ્રહ્માજીની આગેવાનીમાં એવું કહેવાય કે પૃથ્વી આવી છે બ્રહ્માજીની પાસે અને બ્રહ્માજીને કીધું કે બાપજી મારી ઉપર અસુરોના ત્રાસ વધ્યા છે, મારી ઉપર અસુરો છે, કુકર્મ કરે મને બચાવો. બ્રહ્માજી બોલ્યા કે હે પૃથ્વી એક કામ કરો, આખું જગત ભગવાન નારાયણને આધીન છે ને આપણે બધા નારાયણની પાસે જઈએ. બ્રહ્માજીની આગેવાનીમાં પૃથ્વી ગાયનું રૂપ લીધું. બધા દેવતાઓ ક્ષીરસાગરના કિનારે ભગવાન નારાયણની પાસે આવ્યા, પુરુષસૂક્તથી પૂજન કર્યું અને વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરીને પ્રભુ બોલ્યા છે, પૃથ્વી મને ખબર છે જબ જબ હોય ધર્મ કી ગ્લાની બાઢઈ અસુરય ધમય વિમાની તબ તબ ધરે પ્રભુ વિવિધ શરીરા. મને ખબર છે પૃથ્વી પણ બોલી છે કે મારી ઉપર મોટા મોટા બિલ્ડિંગ થાય ને, 8 માળના 10 માળના 15 માળના, તો મોટા બિલ્ડિંગના વજન મને ન લાગે. મારી ઉપર પર્વતો હોય ને તો એ પર્વતોના મને વજન ન લાગે, પણ મારી ઉપર જો અસુરો આવે ને અને અસુરોનો ત્રાસથી હું સહન ન કરી શકું. પૃથ્વીને સાંત્વના આપી ભગવાન નારાયણે કીધું પૃથ્વી શાંત થાવ, ટૂંક સમયમાં અમે વ્રજમાં અમારું પ્રાગટ્ય પહેલા થશે કારાગૃહના, મથુરાના કારાગૃહમાં, અને પછી એ અસુરોને હું મારીશ. તમે શાંત થાવ. બધા દેવતાને કીધું કે એક કામ કરો, તમે બધા અહીંથી વ્રજમાં જાઓ, એ દેવતાઓ તમે મારા ઉત્સવની તૈયારી કરો. આટલી ઘટના ક્ષીરસાગરના કિનારે બનીને આ બાજુ શું થયું? આ બાજુ મથુરાની અંદર એવું કહેવાય છે કે દેવક રાજાની કન્યા જેનું નામ હતું દેવકી, અને દેવકીના વિવાહ વસુદેવની સાથે થયા. વસુદેવ દેવકીના વિવાહ મથુરાની અંદર થયા, અને દેવકી અને કંસ બે સગા ભાઈ બહેન નહોતા, કઝિન હતા, પિતરાય. પણ બેન દેવકી કંસને એટલી બધી વાલી હતી, એટલે બેન દેવકીના લગ્ન થયા ને એટલે કંસે એટલું કીધું કે આજ મારી બેન આ ઘર છોડીને જાય છે, સારથીને કે કામ કરો ને, તમે આ રથની લગામ મને આપો, મારી બેનને હું વિદાય આપીશ. અને કંસે હાથમાં ઘોડાના રથની લગામ લીધી અને રથ ધીરે ધીરે મથુરાના રાજભવન તરફ ચાલ્યો ને. મથુરાની નાનકડી દીકરીઓ હતી ને બેનો, એ ઝરૂખામાંથી હું બોલી ખબર કે હે વિધાતા ભાગ્યશાળી છે બેન દેવકી કે એને આવો કંસ જેવો ભાઈ મળ્યો. એ વિધાતા અમને આવો ભાઈ આપજો. અને વિધાતા કે ગાંડિયું થાવમાં આ જુદી માટીનો સરદાણો. રથ ધીરે ધીરે ચાલતો થયો ને એ સમયે મથુરાના રાજભવનમાં આકાશવાણી થઈ. હાથ ન હોય, પગ ન હોય, શરીર ન હોય, એનું નામ આકાશવાણી. અને કીધું, હું કીધું, હે દુષ્ટ કંસ. આકાશમાં ચમકારો થયો આમ, અને એવા ચમકારામાં કહેવાનો
હે દુષ્ટ કંસ, કાન ખોલીને સાંભળી લે. જે બેન દેવકીનો રથ તું ચલાવે ઈ બેન દેવકીનો 8મો બાળક તારો કાળ બનશે. અને ઈ રથની લગામ હતી ને ઘોડાની, પકડીને ઘા કર્યો, ચોટલો પકડ્યો. તને જીવતી રાખું તો બાળક જન્મે, તને મારી નાખું. વસુદેવે બે હાથ જોડ્યા અને કંસને કીધું કે હજી તો દાંપત્ય જીવનની આ પુષ્પ વાટિકામાં પગ મૂક્યો ને તું તારી બેનને મારીશ. વસુદેવ સત્યનિષ્ઠાવાન હતા એટલે વસુદેવે એવું કીધું કે કંસ સાંભળી લે, એક બેનની હત્યા નહીં કરે, તને વચન આપું કે અમારા આકાશવાણીના શબ્દો છે કે અમારે ત્યાં જેટલા જેટલા બાળકો જન્મશે ને, તારો કાળ છે ને, દેવકીના બાળક 8મો ગર્ભ છે, પણ અમારે જેટલા બાળક જન્મશે ને એ તને અમે આપી જશું. કંસ વસુદેવની વાતથી એને, કારણ કે વસુદેવ સત્યનિષ્ઠાવાન હતા, સાચા માણાના ઉપર ભરોસો થાય એટલે વસુદેવ સત્યનિષ્ઠાવાન હતા. એટલે કંસને આ વાત ગમીને કંસે કીધું તો કાંઈ નહીં. પછી ઘણાય કહે છે ને કે વસુદેવને દેવકીને કારાગૃહમાં પૂર્યા નહીં, ના પાડું છું. 8મા ગર્ભમાં ભગવાન આવે ને ત્યારે પૂરે છે. વસુદેવ અને દેવકી એને પૂર્યા નહીં, નજર કેદ રાખ્યા છે. અને એમાં સમય વીતવા લાગ્યો અને સમય વીતતા વીતતા વસુદેવ અને દેવકી એને ત્યાં પહેલા બાળકનો જન્મ થયો. અને એક બાળકનો જન્મ થયો ને, વસુદેવ સત્યનિષ્ઠાવાન હતા ને, આ બાળકને લઈ અને આવ્યા સીધી કંસની સભામાં. લ્યો આ પુષ્પ વાટિકાનું પેલું બાળક. કંસને દયા આવી, આ બાળક મારો કાળ નથી. મેં આકાશવાણી સાંભળી છે કે દેવકીનો 8મો બાળક મારો કાળ. તો આ બાળકને વસુદેવ મારે નથી મારું, આને લઈ જાઓ. વસુદેવ બાળકને લઈને આવ્યા ને, આકાશમાં દેવતાને ચિંતા થઈ કે આ પાપીનો ઘડો જલ્દી નહીં ભરાય, ભગવાન જલ્દી નહીં આવે. વસુદેવ અને દેવકી મા પાસે બાળક છે અને દેવતાઓએ લીલા કરી નારદજીને મોકલ્યા મથુરાના રાજભવન તરફ. નારાયણ નારાયણ કરતા કરતા કંસની સભામાં નારદ આવ્યા અને કંસ બેઠો હતો ને કીધું કુશળ? એ ભાઈ તને પૂછું કુશળ? એટલે કંસ કે બાપજી કુશળ. નારદ કે ધૂળ કુશળ? માથે મોત ભમે ને કે છો કુશળ? નારદ પાસે એક કમળનું પુષ્પ હતું. કીધું આની પખિયા કેટલી ગણ? 1 2 3 4 5 6 અને 7. હવે આવીને 8મી, ત્યાંથી ગણ. તો જે પહેલી હતી ને એ છેલ્લી થઈને છેલ્લી હતી. નારાયણ કે તને સમજવા, નારદજીએ કીધું તને કઈ સમજાઈશ કે 8મો આવી પેલો પેલો આવે? તો નારાયણ નારાયણ કરતા નારદજી નીકળી ગયા. કંસનું મન ચક્કર મારે કે 8મો આવી પેલો પેલો છે 8મો. કંસ દોડતો આવ્યો. વસુદેવ અને દેવકી જ્યાં બેઠા છે, દેવકી માના ખોળામાંથી બાળકને લઈ અને આજ મા બાપ જોવે એમ એક દીકરાને શિલા ઉપર પછાડ્યો અને બાળકના પ્રાણ ગયા. અને દેવકી ને વસુદેવ જોવે ને એમ એક એક નહીં 6 દીકરાના પ્રાણ વધેર્યા છે. નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. વાલા 6 આમ લાયનમાં દેવકી ને વસુદેવ જોવે. હવે હવે આ દુઃખના દિવસો ક્યારે પૂરા થાય? ક્ષીરસાગરમાંથી શેષ નારાયણ ભાગ્યા. શેષ નારાયણ ભાગ્યા ને એટલે ભગવાન વિષ્ણુ કે આટલી બધી ઉતાવળ ક્યાં? તો શેષ નારાયણ કે એ કે રામા અવતારમાં તમે મોટા થયા, અમે નાના છે ને બહુ સહન કર્યું, આ વખતે અમે મોટા થાય. પછી શેષ નારાયણ શું કીધું ખબર? એ કે રામા અવતારમાં એક અમારી માને વનવાસ કરવો પડે ને વાલા પ્રભુ, આ વખતે એમ નહીં, આ વખતે તો વનમાં રાસ રમાડવો છે. અને શેષ નારાયણ એવું કહેવાય છે કે ક્ષીરસાગરમાંથી આવ્યા માં દેવકીના ઉદરમાં આવ્યા માં દેવકી સગર્ભા બન્યા. અને ભગવાન નારાયણે એ સમયે યોગ માયાને બોલાવી છે, પરાંબા શક્તિ ભગવતી. અને એને જ કીધું કે તારે 3 કામ કરવાના છે. પહેલું કામ, માં દેવકીના ઉદરમાં જે બાળક છે ને
એને સીધો તારે પહોંચાડવાનો છે રોહિણીના ઉદરમાં. બીજું કામ, એ ભગવતી પરાંબા, મારો જન્મ મથુરાના કારાગૃહમાં થાય, દેવકીની કુખે, ત્યારે તારે યશોદાની કુખે બાળકી બનીને આવવાનું. અને ત્રીજું કામ કે મથુરામાં મારો જન્મ થાય ને હે ભગવતી પરાંબા, આ મથુરામાં તારી યોગ શક્તિથી બધાય હુઈ જવા જોઈએ. બાકીનું કામ હું કરે. અને 3 કામ કરે ને હે દુર્ગા, તો જગતમાં તારી કીર્તિ અમર થશે અને તારા મંદિરો બનશે ને તારા ભગવતી તારા નામની કીર્તિ વધશે. આ નારાયણના શબ્દો છે. તો જ આપણું ખોડલધામ બન્યું હોય ને. આ શક્તિની પરાંબાની વાત બતાવી અને યોગ માયાએ શંકર્ષણ વિદ્યાથી દેવકી માના ગર્ભમાં જે બાળક હતો એને સીધો પહોંચાડી દીધો. ક્યાં? મા રોહિણીના ઉદરમાં. મા રોહિણી સગર્ભા થયા. એ સમય જાતા હું વાર લાગે 9 માસ થયા અને મા રોહિણી એક બાળકને જન્મ આપ્યો. જય ઘોષ થયો. બોલીએ દાઉજી મહારાજ કી જય. શેષ નારાયણ એનો જન્મ થયો. સમય વીતવા લાગ્યો અને કંસને સમાચાર મળ્યા કે 7મો ગર્ભ સ્ત્રવી ગયો, હવે આવે ને એ 8મો મારો. વસુદેવ અને દેવકીને હવે કારાગૃહમાં પૂર્યા. મથુરાના કારાગૃહમાં પૂરવામાં આવ્યા. હાથમાં બેડીઓ, દરવાજે તાળા અને દરવાજાની બહાર ચોકીદાર 24 કલાક પહેરો. અને સૈનિકોને શું કીધું ખબર છે? કે હું રાણીવાસમાં હોઉં, હું રાજભવનમાં હોઉં, હું કોઈ પણ કામમાં હો, પણ દેવકીને 8મો બાળક આવે ને એટલે મને જગાડવાનો. હું તો હોય તો જગાડવા. કાળથી કોણ ન ડરે? સમય વીતવા લાગ્યો ને ભગવાન નારાયણ પરાત્પર બ્રહ્મમાં દેવકી માના ઉદરમાં પ્રભુને આવવું. ભગવાન નારાયણ પોતે માં દેવકીના ઉદરમાં આવ્યા અને સમય વીતવા લાગ્યો અને હરિભક્તો મનમાં બેઠા બેઠા કહેતા હશે કે ભગવાન હવે તો આવો બહુ વાર લગાડી. બડી દેર ભઈ નંદ લાલા તેરી રાહટી કે બ્રિજ બાલા. બડી દેર ભઈ નંદ લાલા તેરી રાહટી કે બ્રિજ બાલા. बाल बाल एक एक से पूछे कहाँ है मुरली बाला रे. बड़ी देर बहे नंदलाला तेरे रात के ब्रिज बाला. प्रभु अब तो आओ. देवताओं स्तुति करता बोला. कोई न जावे कुंज गली में तुझ बिन कलिया सुनने को. तुझ बिन कलिया सुनने को. तरस रहे यमुना के तट धुन मुरली की सुनने को. धुन मुरली की सुनने को. अब तो दर्श दिखा दे नटखट क्यों दुविधा में डाला रे. बड़ी देर भई नंदलाला तेरी रात के ब्रिज बाला. बड़ी देर भई नंदलाला तेरी रात के ब्रिज बाला. हे प्रभु હવે જલ્દી આવો.
समये देवताओं बोला, प्रभु आ पृथ्वी हमें पीड़ित छे, आवो जल्दी। संकट में है आज वो धरती जिस पर तूने जन्म लिया, जिस पर